મોરબીના જેતપર ખાતે ખેડૂતોનું આંદોલન જે ચાલી રહ્યું હતું તેને લઈને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ નિલેશ એરવાડિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને એક ઓડિયો ક્લિપ વાયરલ કરીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેના બાદ નિલેશ એરવાડિયાના તો ઉપવાસ બંધ કરાવી દીધા છે ખેડૂતોએ। એટલું જ નહીં પરંતુ હવે જેતપરના અન્ય ખેડૂતોએ હકાભાને ફોન કરીને સંભળાવતા હોય તેવી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં ખેડૂતો હકાભાને કહી રહ્યા છે કે હવે ઉપવાસની છાવણીનું ક્યાંય ન બોલતા। શું ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, ખેડૂતો હકાભાને શું કહી રહ્યા છે તે સાંભળો। જય માતાજી। જય માતાજી। હવે હું ખેડૂત બોલું જેતપરથી સમર્થન। જી ભાઈ। બરોબર, હવે તમારે ને નિલેશભાઈ ને જે હોય જી ભાઈ। બરોબર, અમારા ખેડૂત વિશે અને અમારા આંદોલન વિશે તમે કઈ નો ડિબેટ આપતા હો। ઓકે ઓકે બરોબર, નિલેશભાઈ વહીવટ હોય ને એ જે હોય તમારા બારોબાર લખો, બાકી એમાં છાવણી વચ્ચે ક્યાંય ન આવી જોઈએ। અમે નિસ્વાર્થ થઈ। ઓકે, હું નિસ્વાર્થ છું। માથું કોઈ નિલેશભાઈ હતી કે માથું કોઈ નથી મારે। એટલે તમે ડિબેટમાં કે ડિબેટમાં તમે છાવણી નું ક્યાંય ન બોલતા નકર હવે છાવણી નું તમે બોલ્યા એટલે અમે તમારી ઘરે આવીને અડતા ભૂખ હડતાલ ઉપર અમે અહીંયા બેસી જઈશું। તો હવે સાંભળો તમે, હા, હું કેટલું બધું છાવણીમાં પ્રમુખ સારા છે, સમિતિ સારી છે, એના માણસો સારા છે, નિલેશભાઈ જ મારું વારામ બોલતો સાંભળતા નથી। અરે જે હોય હકાભાઈ તમારે નોકા નોકા બધા ઓલા આવે બરોબર। પેલા તમે આવ્યા ત્યારે એમ કેતો હતો અમે નિલેશભાઈ બાટા મિત્ર નાનપણ હું નથી બોલતો કે હું એને ઓળખતો નથી, પહેલી વાર આવ્યો તમારે નહીં, હું કોઈ તમને નો એ તો ફોન કર્યો એટલે મિત્ર મારા મિત્ર છે કે તમે મને ફોન કરો અત્યારે પ્રોગ્રામ આવવાનું છે તો આવીને તમારા મિત્ર જ કહું તમને। હા, એટલે આ તો અને તમે ખેડૂતોનો હિત ઉઠો તો તમે છાવણી વિશે શું કરવા બોલો? ચેરમેન સારા છે, સમિતિ સારી છે, ઉપવાસ આવી ગઈ। નિલેશભાઈ એક જ માથાકૂટ વાળું કામ છે એનું। તો આપણે રહ્યું ને તમે સારું હોય બરોબર, મારી વાત સાંભળો તમે। ખેડૂત સાચા હોય, છાવણી વાળા બીજા સાચા હોય તો તમારા સોશિયલ મીડિયામાં ક્યાં આવવાની જરૂર નથી। છાવણીના જે આગેવાન છે એને તમારે ક્લિપ સંભળાવી દેવાની હતી, આ જાહેર ફજી તો ક્યાં કરવાની જરૂર હતી। અહીંયા મને આવવા દીધો નહીં, વાત આવો તો ક્યાં કહું અમારે એમાં કઈ પરવાય, તમારે તો આ વસ્તુ તમારી મને એમ કીધું કે આ મોબાઈલ ગરમ છે, આવતા નહીં, આપણને શું હશે આગળ કેટલા ફોન ગયા તમને ખબર છે? વિકાસને પૂછો, વિકાસ જ ના પડે કે ન આવતા, નિલેશે ના પડી, વિજયભાઈ ના પડી। હા, તો તમે આખી ખેડૂત ને આંદોલન અપનાવવાની તમે વાત કરી એવી આખી, એટલે તમારા ઉપર ફોન ને તમે તો આ ખરાબ તમારું હે ને તમારે જાહેરમાં તો મૂક્યું ને, તમારે પર્સનલ કહી દીધું ભાઈ આ વ્યક્તિ તમારો ગદ્દાર છે, આ એનું રેકોર્ડિંગ તમે અહીંયા કમિટીમાં સંભળાવી દીધું હોત તો આ ફજુ તો નીકળી જશે। મને એન્ટ્રી આપે તો આવો ને, હું તો ખેડૂત એન્ટ્રી આપું, આવા દેતા તો ગામમાં મને આવા નો દે તો તમે વાયા થઈ સ્ટેજ ઉપર આવી તો વાયા મને એમ કે આ નિલેશ છે ને, નિલેશ મેન છે, ભીષ્મ પિતા છે કે હું કહું એમ થાય મારો સમાજ તમને મારા 2000 છોકરા છે, આવું મને કીધું તું પતાડી ફેરી નાખશું, મને પેલા એવો ધમકી આપતો મારા। એમ નહીં, તમે ઓલું કરીએ તો વાયા એક રેકોર્ડિંગ નું આપ્યું તો તમે નિલેશ સાહેબ એમ કયો 2 કરોડ નો વહીવટ હું કરાવી દઉં, 2 કહું કે વધારે કહું તમે એમ કયો હો બરોબર, તો તમે ખાલી રેકોર્ડિંગ સાવણી વાર નો આપી શકો। તમે હે ને તમે ખેડૂત ને અહિત જ કર્યું છે આમાં, મહેરબાની કરજો। હવે મહેરબાની એટલે તમારા જાહેર સોશિયલ મીડિયા ક્યાં મૂકવાની જરૂર નથી। કાલનો પ્રોગ્રામ દેખાડી દીધો તમે, તમારી હયાતી નહોતી, તમને બધાને એમ હતું કે અમારી હયાતીમાં તમારા પ્રોગ્રામમાં આવ્યો તો તમે લાવ્યા હતા મને, અને મેં તમારું હાવ જ વિચાર્યું છે ખેડૂત માટે છાવણી વિશે ના વિશે તમે ટીવીમાં ને એમાં ન બોલો, બાકી તમારા ઓકે હા રેડી। હા।